સહાય વિતરણ 13,96,823 વિદ્યાર્થીઓને સહાયની ચૂકવણી કરવામાં આવી। રૂપિયા 354 કરોડની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી। ઓનલાઈન બેંક ખાતા દ્વારા આ સહાય આપવામાં આવી છે। તો અનેક વિદ્યાર્થીઓને સહાય ઓનલાઈન બેંક ખાતા મારફતે સહાય। મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની હાજરીમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો। 4 યોજના માટે સહાય વિતરણ આપવામાં આવી છે તે જણાવ્યું। નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના અંતર્ગત આ સહાય આપવામાં આવી છે। શિક્ષણ માટેનું કમિટમેન્ટ અને શિક્ષણમાં જેટલો ને જેટલો વધારે તમને રસ પડે, શિક્ષણ માટે આગળ કેવી રીતે તમે આવો, એના માટે ગુજરાત સરકાર હર હંમેશ વિચારતી હોય છે અને એ પ્રમાણે કામે કરતા હોય છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, એ વિકસિત ભારતના સંકલ્પમાં આપ સૌની યુવા શક્તિની સૌથી મોટી ભૂમિકા રહેવાની છે। તો તમે સૌ શિક્ષણના અત્યારથી સજ્જ થઈને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સેનાની બનો, એ જ અપેક્ષા સાથે વિરમું છું।